અમદાવાદમાં દુર્ગા માતાની નવરાત્રિમાં કરાયો છે ખાસ શણગાર। માતાજીને સોના અને ચાંદીની સાડી પહેરાવાઈ છે। નવરાત્રિની આઠમ અને દશેરાએ વિશેષ શણગાર થાય છે। મંદિરમાં આવેલી દુર્ગા માતાની બંને મૂર્તિઓની ખાસ સાડી પહેરાવાઈ છે। સોના અને ચાંદીની આ સાડી 125 વર્ષથી પણ વધુ જૂની હોવાની પણ માન્યતા છે। કૂવામાંથી પ્રગટ થયેલા દુર્ગા માતાજીના દર્શન અહીંયા દૂર દૂરથી ભક્તો અહીંયા આવે છે। સોમવાર અને આજે આઠમું નવરાત્રું, ત્યારે આઠમા નવરાત્રિની અંદર માતાજીની જે છે નવદુર્ગાની વિશેષ પૂજા અર્ચના અને તમામ લોકો પોતાના કુળદેવીને નિવેદ જે છે એ ધરતા હોય છે। ત્યારે આઠમા નવરાત્રે વાત કરીશું આપણે જૂના અમદાવાદના દુર્ગા માતાના પોળની। તમે જોઈ શકો છો કે અહીંયા દુર્ગા માતાનું આ મંદિર છે। મંદિરની અંદર જે આપ સાડી જે જોઈ રહ્યા છો, જે શણગાર કરવામાં આવ્યો છે, આ આખી આ સાડી જે છે એ સોનાની છે। સાથે જ તે વર્ષો જૂની માનવામાં આવી રહ્યું છે કે 125 વર્ષથી પણ જૂની આ સાડી છે અને આઠમ અને દશેરાના દિવસે માતાજીને આ સાડી ચડાવવામાં આવતી હોય છે। સાથે જ તે બીજી મૂર્તિ બાજુમાં જે છે એ પણ અમે આપને દેખાડીએ। આ આખી જે માતાજી ઉપર જે સાડી ચડાવવામાં આવી છે એ ચાંદીની સાડી છે। આ સાડી પણ 125 વર્ષથી પણ જૂની સાડી છે। ત્યારે એના હરિભક્ત અને મહિલા છે, આપણે એની સાથે વાત કરીશું કે આખા મંદિરનો ઇતિહાસ શું છે અને કેવા પ્રકારની મૂર્તિઓ છે, મંદિરનો ઇતિહાસ શું છે, માતાજી કઈ રીતે પ્રગટ થયા, આ તમામ બાબતે આપણે વાત કરીએ અહીંયાના બેન સાથે। બેન, શું નામ છે તમારું? અમિતાબેન ગાંધરવા। અમિતાબેન, શું ઇતિહાસ છે મૂર્તિઓનો? ખાસ કરીને આ સાડી સોના અને ચાંદીની છે, એનો ઇતિહાસ શું છે? એકચ્યુઅલમાં એવું છે કે અમારા જે માતાજી છે કાશીથી પ્રગટ થયા છે। ગાંધર્વ લોકોનું જ્ઞાન સંગીત સાંભળીને અહીંયા બિરાજમાન થયા છે। આ બાજુમાં જે મૂર્તિ છે એ પ્રગટ થઈ હતી। બાજુમાં કૂવો પણ છે બહારની સાઈડ, મંદિરની બહારની સાઈડ, એટલે કૂવામાંથી આ મૂર્તિ પ્રગટ થઈ હતી નિરાકાર સ્વરૂપની, જેનું આ સાકાર સ્વરૂપ છે બાજુમાં તમે જોઈ રહ્યા છો। અને એની બાજુમાં જે સ્વરૂપ છે એ આકારવાળું સ્વરૂપ છે, એ મહિષાસુર મર્દિનીનું સ્વરૂપ છે। અને એની બાજુમાં બહુચર માતાનો ગોખ છે। પહેલાં આંગી ધરાવવામાં આવતી હતી, અત્યારે અમે એનું ચાંદીની પ્રતિબિંબ બનાવીને મૂક્યું છે। અને જે સાડી પહેરાવી છે એ પણ 125 વર્ષ જૂની છે, જે અમારા વડવાઓએ માતાજીને અર્પણ કરી હતી, સોના અને ચાંદીની બંને સાડીઓ। એવું છે, એટલે બહુ જૂનો ઇતિહાસ છે આ પોળનો તો। અને માતાજી હર સમયે હર મુશ્કેલીમાં અમારો સાથ આપી રહ્યા છે। અને જે પણ આવે છે દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા માટે। અમને તો ખબર નથી હોતી, પણ એ લોકો કહે છે કે આ માતાજીનો ચમત્કાર અમને થાય જ છે। જે સોનાની ચાંદી છે એનો વજન કેટલો હશે, ક્યારે ક્યારે ચડાવવામાં આવે છે? ચાંદીની જે સાડી છે એનો વજન કેટલો હશે ને ક્યારે ક્યારે ચડાવવામાં આવે છે? સોનાની સાડી એપ્રોક્સિમેટલી કિલો ઉપર તો હશે, મને તો કોઈ આઈડિયા નથી કેમ કે વર્ષો જૂની છે। અને ચાંદીની સાડી છે એ પણ કિલો ઉપરના વજનની હશે। એકચ્યુઅલમાં અમે કોઈ વજન નથી કરાયું કેમ કે બહુ વધારે પડતું કરવામાં અમને પણ રસ નથી। જ્યાં સુધી જૂનું સચવાય રહે એટલું સાચવી રહ્યા છીએ અમારી પેઢી, એવું છે। અને ક્યારે ક્યારે આ સાડીઓ બંને માતાજીને ચડાવવામાં આવતી હોય છે? આ સાડી સોનાની સાડી દશેરાને દિવસે દુર્ગા માતાને, ચાંદીની સાડી અંબા માતાને આઠમને દિવસે ધરાવવામાં આવે છે। અને સોના અને ચાંદીની સાડી ઓલ્ટરનેટ દશેરાને આઠમ એમ 2 દિવસ ધરાવવામાં આવે છે। શું પછી હવન વિધિ આઠમના દિવસે શું કરવામાં આવતી છે? કોણ કોણ ભેગા થતા હોય છે? હા, આઠમની વિધિ રાત્રે હોય છે, આઠમનો હવન। અહીંયા દિવસના હવન નથી થતો, હર સાલ આઠમે જ રાત્રે જ હવન હોય છે। 9 વાગ્યા પછી હવનની શરૂઆત થાય છે, જે રાત્રે 2-2:30 વાગે પતે છે। તો અમદાવાદ અને જૂના અમદાવાદની અંદર એક એવું પણ મંદિર જે વર્ષો જૂનું મા દુર્ગાનું મંદિર છે અને ત્યાં સોના અને ચાંદીની જે છે સાડી ચડાવવામાં આવે છે। તો આ અમદાવાદની દુર્ગા માતાની પોળ અને જેનો આખો આ ઇતિહાસ છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।